મકાઈના ડોડા, તો મકાઈના ડોડા આખા કોઈ દિવસ બાફી ન શકાય. મકાઈને બાફવી હોય એના દાણાને પહેલા છૂટા કરી નાખવા જોઈએ, એટલે ખોલવા જોઈએ. તમે આખું ડોડું એના ટુકડા કરીને પછી પીસીસને બાફી નાખો. એ પીસ જેની અંદરમાં દાણો ભરાયેલો છે એ હોલની અંદરમાં તો જીવ ન પડે, પણ બાજુમાં ખાલી હોલ પડ્યો હોય એ જગાની અંદરમાં ઘણા બધા ઈયળો અને કીડાઓ અંદરમાં આવીને બેસી ગયા. આખું ડોળું તમે પાણીમાં મૂકીને બાફવા લઈ લો એટલે પેલા જીવ પણ દાણાની ભેગું બફાઈ જાય. આપણને ખબર જ ન પડે કે આ શું બફાયું ને શું ન બફાયું. મને કે અમને તો આવી ખબર જ નહોતી. આવી રીતે ન બફાય, આવી રીતે ન થવાય. એટલે આપણે કોળા, આમળી, પોંક, પાપડી ખાધા એનો મતલબ આ બોલ્યો. આ સુરતના રસ્તા ઉપર હું બિહાર કરતો આવી રહ્યો છું. બિહારની અંદરમાં તો રસ્તા ઉપર જેટલા પોંક સેન્ટરો આવે, પોંક અમે ખાઈએ તો નહીં, બોલીએ પણ નહીં. બધી રાતના સમયમાં પોંક સેન્ટરો ચાલતા હોય. આવા પોંક આપણાથી ખવાય નહીં, કારણ કે પોંકનું ઓલું કણસલું જે લે એ કણસલું દાણાથી ભરેલું હોય, પણ બાકીની જગ્યાઓમાં બધા ઘણા જીવડા બેઠેલા હોય. એ કણસલાને આખું આમ કરીને શેકે અગ્નિની ઉપર, આમ કરીને શેકે એટલે કણસલાની અંદરમાં દાણાનો શેકાય, બીજા ઘણા જીવ એની અંદરમાં શેકાઈ જાય. ભગવાન મહાવીરની અહિંસા ત્યાં સુધી પહોંચી છે કે આવું જેની અંદરમાં ઉભારે રહી શકીએ એવી કોઈ ચીજ લેવાય નહીં. કાજુ આવે છે, તમે અમને કાજુ વરાવો, અમારા સાહેબ કાજુ વરો, પણ અમારા ગુરુદેવશ્રી અમને તરત ધૂળ કાઢી નાખતા. કોણ આ કાજુ વળીને લાવ્યું છે? કાજુના બે દાણા જ્યારે ચોંટેલા હોય ને, આમ ભેગાને ભેગા દાણા નહીં લેવાના, એનું ફળ ખુલી જવું જોઈએ. કેમ? તો કે કાજુના બે દાણાની વચમાં પણ પોલાણ પણ છે, અને પોલાણની અંદરમાં ઈયળ બેઠી હોય. તમે આમ કરીને સીધું આખું કાજુ મોઢાની અંદરમાં નાખી દો, પોલાણની અંદરમાં કોઈ કે વાસ કર્યો હોય, તમારા ડાળ નીચે જીવ મરણને શરણ થાય, તમને ખબર ન પડે કે તમે કોને ચાલી ગયા. એટલે આખું કાજુ ક્યારે પણ પેટમાં નંખાય નહીં, એને ખોલી નાખવું જોઈએ. પણ અમે સાધુ આવું કરીએ છીએ. તમે ગ્રહસ્થો તો લે ઉઠોન ડાળ અંદરમાં આવી રીતે કાજુ બાજુ ખવાય નહીં. મારે તમને કહેવું છે કે આતંકવાદીઓ તો માણસોને મારી નાખે છે. અહિંસાના શિખર પરમાં બેઠેલા પ્રભુ વીર આપણને એમ કહે છે કે તમે ક્યારેય બિગિનિંગ એટ ઓ અહિંસાની શરૂઆત. આતંકવાદને તમે નથી રોકી શકતા, પણ આ હિંસાને તો